ગાયો જીવો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંધીમાં પાકે પાકા હો હો દેશી પાઘડી કેમ ધોયા ધોઈ થયો આ વેજ્યાન ભીંહના પોદરામાં પગ આવી ગયો મરી ગયો હા જાટ કાઢી તા લેની ભીહે લખણ ખોટી ને મરી ગઈ મન થાય પોદરો કરી લેતી લાગે પોદરો જ છે કે શું છે ખબર નથી પડતી કદી જોજે હો ભાઈ ના વેજ્યાન ઘરનો નક્કી ને મરી ગયા ગમે અંગી લેવા છે પોદરો જ છે ને આ ગધડીને વેજ્યાન આપણે હે ને ક્યાંક કામ સુરત બાજુ રહેવા વયું જવું છે સુરત બાજુ જાય તો હું આ મરી ગયા અહીંયા આવે એવા છે લખણ ખોટી ના આગળ જોઈ જ નહીં આવ બહુ ધોયા ધોથામાં બૂટું ગહાઈ જાય પાછું ઈ વાત સાચી હા મને વળી એમ થયું કે મને એમ થયું હતું કે આ ઓલે વયા જાય એક ફન ફાટે હકપણ નું થઈ જાય ને તો પણ તને લાગે આ બધા ગ્રહ જ નડે છે આને ગ્રહ હું નડે હવે આને આખા પૂરેપૂરા પોતે જ ગ્રહ છે એને શું ગ્રહ નડવાના હું હવે કરવું હું 2-3 દી થાય કે હમણાં વયું જવું હે હવે એને વીટીને ગાય ને કરાવવું કરાવ્યા રાખીએ નકર ધ્યાન રાખજો ભેગા જાવ તો પૈસા પૈસા દેતા ને લુખી નો હે અરે પંચ્યું ના કાઢું હવે તો ભલે ઓલા 12,000 નીકળી જાય ને એટલે હાવ જંગ જીતી જાવ પછી જ મારા દીકરા ને 25 ના દઉં તિલમાને હજી 12,000 રૂપિયા નથી દીધા મને 50 વાર કીધું દઈ દીધા એમ એ ખોટી નો છે એને ઓલો હપ્તે વારું કરવું છે હટ મરી ગયો છઠ્ઠી માં હાસું નથી રહ્યો ઈવો કોઈ એટલે આ છે ને ચોખ્ખું કહી જ દેજે કે રૂપિયા રોકડી ના કરી દે પછી હક પણ નો આગળ હાલ છે એમ હા ભલે દાણો પહેરાઈ જાય ને દાણો તો પાસે હુનારા ને દઈ આવી તો જ કાઢીએ ભલે ગમે એવું માણસ હું ભોરો છે વેચ્યો ભોરામાં ભાઈ બંધુ નતા મોબાઈલ ને મરી ગયા કાળા ઝાડા વાળા મને દીઠા ના ગમે જેદી નો ઓલો રામલો માં ડેલી ખખડાવ્યા વગર ફરિયામ ગયો ને તેદી ને મને હાવ કાર સડી ગયો એના એ રામલો ઈ છે ઓલો ગોર ઈ છે બધા ઈ જ છે કઈ હું એના ભાઈ બંધુ જેવા હાલ હું છે ને જાઉં હું હા ને ફરિયામાં સામે બેહે એટલે બેહવાતા દેતે જ નહીં બે ને ઓલા બે ને હા સીડી નાખું તમે હું એમ એટલે બેહવું હોય સોરે બેહો નકર મકાન ખાલી કરાવવું સમજાણું સોરે થી એકાય બાયું ત્યાંથી નીકળવામાં રાખ દે કે આ 3 જણા મરી ગયા કાળા મોવાળા આમ કરીને પૈગી મોઈન સુધી જોઈ જાણે એને તા વેવાયણું કરવે વાંઢા ટોટી માટે આ બે તો ઠીક હતી પાછો ઓલો ગોરે ફેરો છેડ્યો હારું હાલ આ બોર નું મને લાગે કોક ધોતિયું કાઢી લે ઓખીમભાઈ વેલા મોટી એવું જ થવાનું છે મરી ગયા ઈને હોક નથી ક્યાંય લે આવતી રે ભણી હા અટાણ નહીં કા કોડ નાખી સાહેબ નવરા થઈ ગયા લાગે શનિવાર છે એટલે વેલી 11 વાગે રજા પડી ઓય તઈ કે નામ કા બપોર માં આવી ગઈ સાહેબ કંટાળ્યા નથી ને ના રે ના ઓ કાંતો હે મારા લે આવ રામભાઈ આવ હું આવવાનું કરતો તો એનું કોરા મને એમ થયું હું ખાતો મને ઉભારો આવે એટલે તાર પા આવવું પડે મને એમ જ થયું હું જવા દે ને ભાઈ પણ હું કરતો હાજરી કે ડોકું એ કાઢી સારું થયું ને હું ખાપકા કાગડી હું આવી ગયો ડોકું કાઢ્યા હું હમણાં ભેગા નથી અને હું બધી શું હાલે થઈ આવવામાં તો બાકી નથી મોહન પાણી કઈ એ તો હવે નીકળે તઈ ખબર પડે અટાણે તો બધી તો એમાં ખબર પડે નહીં હજી પાવાનું હાલે મુંડો બુંડો નથી ને કઈ મુંડો તો બહુ આજ મરી ગયો નખો દ્યો રામલા આવ્યો લાગે એ તો પથારી કરી દે મુંડો તને હું તકલીફ થાય આવે તે ઘડીક બે હે કોક તારો માણસ મોબાઈલ ને મરી ગયા તને ક્યાં હળી કર્યો મેં કુતરા મારી વાસ્તા હું કરે હળતા કુતરું અડી ગયું તો જીવો તો તઈ હા એમાં હું છે તીકી આ જે બીજું કઈ આખા ગામની વહુ ને દીકરીઓની વાત આપણે છોકરી આપણો જીવ જીવની બોલાઈ જાય પણ એ ખબર રાખવી પડે તો કાલ રિપોર્ટર છે બંધાય ખરી આપણે ઓલા રિપોર્ટ તો દેવા આવ્યો તો પણ આમાં કેમ માર દે આજલું આપણે કેસે રિપોર્ટ આજ તું એવા રિપોર્ટ દે તો તને સીરી ચાર પાલી મીઠું ભરદમ રામલા હું પણ રામલો તને હું અબકે પડી છોકરીઓની ગયો તૂટું થવાની તું બોલો વાત આજનો કરતા રિપોર્ટ આપણો હું એનું પરિણામ આવ્યું હા જાણી ઈ હોય. તું બાપા તારું કામ કરીને ઠામ વિચાર ને એમાં હાબુની પટકનું રહી તારે જાય ડખો નતો થયો ને કે હમણાં આ ગગી કે ને આ ગગી બાબલી હા ઊભી થા કા ઘરે જા તું કા પણ હું ઓલાને કેતી આવું તું ગગી કીની તો તું ઘેર જા તું હોય તો આમથી માર મોઢામાં હું કે પછી અપશબ્દ બોલાય કેવાય જા જા મારું વાળ કાકા સમજાઈ ગયો આ ઈ તારે કેવું પડે મને
તો એમાં શું થાય કે આ રામભાઈ, એમાં હું તે નહીં આ આવા ભેગા કરીને કોકની દીકરી કીની ગાગી ને ફલાણાની ગાગી હવે ઈની ગાગી ગમે એની ગાગી હોય તારે શું કામ છે પૂછવું તો પડે ને કે આ ગગી ખાલી પૂછા કર્યો. આ ભમરાળાનું મોબાઈલ આના ભેગો તું રખડ નહીં તારું ને મારું થતું હોય ને આ છૂટું કરાવીને ઝાટકા દીધલ કઈ ના થાય. આ તો પૂછવું હોય ને તો ત્યાં તો તું આપણે તારું કામ કરી કામ બાપા હોય ઘડીક તો. બે હોય. અને તું ભમરાળા નવરી નો છો સોરો મૂકીને અહીંયા કલાણો આ આવ્યો ભાઈબંધ મારો રહ્યો ને ભાઈબંધ છે બે કઈક આવતો હોય બિચારો. હવે હવે ભાઈબંધ ગયો તારો તેલ લેવા ઝાટકા દે તારા ભાઈબંધ ને ઉપડી હાવ. ઘડીક બે વાર દે ને બે મલાઈ. થોડીક આવો અમને તમાર બાપ તપ પડે તો કોકની છોકરીની વાતો ચોપ કરે નથી લાગતું અમને વાતો કરીને તો અમને થોડોક એકાબીજાને હૃદય થોડોક કોક ધ્યાનમાં હોય ને તો આમ તો ધ્યાનમાં આવે હવે આ ઉમેરી કઈ ધ્યાનમાં ના આવે ડોહી ક્યાં ખારી ગોતી છૂટો થયેલ હોય ને ઘરથી જા મરી ગયા સારું નથી આ ભાઈ આ બહુ હું બિચારી છે ને કઈ લે હાલ્યા રાખે. હાલ્યા રાખે. આમાં શું છે ધક્કો ના કરાવે. કે આક્રક બહુ હા, હા. એટલે કોઈ મારા સામું આમ પીકી નજરી કોઈ જોવા નહીં બરબારી ઘસ કાઢી નાખે. તરત જ આ જોવાતું નથી લે. ધીરું બોલું અહીં આવવું ને એટલે ઈ કાનો કઈ હા ફરવી ના જોઈએ ઈ રીતે વાત કરીને મને આ ખબર નથી આ કે આપણે આ ધીરે ધીરે વાત એ કરી રામલા જોવું પડી. એ રામલા મૂંગો મારી જાય નાકા છૂટો કીચીનો ઘા કરી તારું જડમું આટી લઈ આંચી મારા બાપ બે વાદે ને ઘડીક વાર તાર બે વાદે તું વ્યવહાર તોડી નાખી. બારો કઈ અમે આગલી હકની વાતો વ્યવહાર કરી. તોડી નાખી તું કોક ના કઈ કે એ વ્યવહાર જો તારો તેલ આપણે લેવા આગલી હકની વાતો કરી આપણે જે બધે એ તારા હક દખને તા ભડાકે તો મરી ગયા તું વયો જા કા ઓઈલું શું થયું તારા પછી આગનું કઈ કાઈ નહીં દેવી બહુ. ઓઈલું શું થયું તું કઈ તાર તો કઈ વાંધો નતો એમ ને? ના ના ઈમાં કઈ વાંધો નતો આવ્યો. ઈમાં પાછા અમે શું કર્યું કે વાતચીત કરી લીધી આ તો કે ભાઈ તમે છે ને હવે આ બધી મુકુબ રાખી દ્યો હમ. થઈ ગયા એમ કરે. મને- અને રામભાઈ એક મારે ભેહ લેવી કેટલા સુધી લેવી ભેહા લેવી મારે એ પેલા તું એ ઘરના કિલા ભૂકી લઈ લે પછી ભી લઈ લે ભી તારો બાપ લાખ ની માથે નહીં આવે હવે બાપા તને કઈ ભેહ માં ના ખબર પડે લાખ ની નહીં 10,000 ની ભેહ ઓલી- જરા કોક ઓલી- જુગાર માં હારી ગયું હોય તો 10,000 ની દઈ ઓલી દે. લેવી કે નવસાદરી લેવી કે કાર પૂછી જોઈ તાર? તું ચાલે તા કરી પાયું કાર પૂછે મને હજી તું એટલે તું તારું કામ કઈ કરી પાય કાર પૂછી નથી લેવી. નવસાદરી લેવી હા પેલા 20-30,000 માં ખડેલું લેવું ખડેલું અને જો એક ભેહ લેવી એક અને એક ભેહ લેવી ખડેલું ના દે તો કઈ નહીં ખડેલું પણ છે ભેહ જ. તમારે દૂધની ભેહ મારે છે ને લેવી જ એની છે. તો ખડેલું લઈ લે સારું એ છે તારા જેવી લઈ લે 10 12 20 મિયાને 35,000 હોય નું છે આનું મારે શું કરવું આની વાણીતા જો એ તું તારી દીપડી ઘડીક વાર બંધ રાખ એટલે વાટકા છોડવામાં ધ્યાન રાખી દીધી વાર તું એક કામ કરીને તું પથ્થર ખાંડી નાખ કોઈ મને ઘડીક વાર બે હોય ના દે તું મારે તાર કરવું હું બસ. બરાબર કામ જાઉં કહું હા હાજી હા મારે પછી તને કહેવાય છે આ રામલો હું કે હે મારું ઈ ગુડ મને હું ખારા મોવારો તારું કઈ નથી કેતો અમે ભીની વાતો કરીએ સહી તો ભલે આનું મારે શું કરવું રામભાઈ છે તો આમ જરીક વેવલ વાત કરી કરવા દે હજી આપણે દૂધની ભેંસ જડી જાય ને ખાતે આ પીતે તું સુખી દી થાય કેમ કાઢ્યા આના ભેગા? દી કેમ આ ઈતાદી હારા કાઢે મરી ગયા તારું કઈ તારું ભમરાળા કાઢ્યા? કર્યા. મારી વાત સાંભળ એને તું બોલાવી જ માં ઈ સહન કરવાની તો શક્તિ તારે ભી લેવી હા? 60,000 વાળી લેવી કે સાલીમાં જડે પણ ઈ છે ને નબળું છે જરા. ભેં મારા પાસે ઓલી કુંડલી હતી ને તી હા ઈ જોઈતી હા જોઈ હા બે હીગડામાં દીવા રહી જાય હા અને ઠબા 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 કરતા બળતા હોય અને પળો નહીં દીવો ઈ કિંમત એવા વાળી એના છે. હીંગડા એવી લેવી ને અને ઈ ઈ તો જો એ કિંમત વાળી છે એવી લેવી કિના પાસે ઈ છે ભાઈ ઓલા લાખા પાસે છે લાખા પાસે એ ઈના ગતિ તા લેતો ને પડખે વાળા લીધી થાલી નીકળી તારી ડોહી લાખા પાસે જા કઈ ની વાત કાયમ આવે જા ઈ આગળ મેં પછા હજાર ભલે હાર દઈ દે નથી લાખા પાસે મને એ તારો ડોહો ગલકુબટ મારી કાઢી જવાબદારી લાખા પાસે હું લઉં 90,000 રાને હું કીધું ઈ ભલે કીએ પણ મારી જવાબદારી આ જવાબ 90,000 તને ખબર પડે કે હા, એટલે ભલે કેટલા ભાઈડો છે મારો તું હું હાલી નીકળો ગમે એમ તો કાલ હવે ની વાત કઈ કઈ ત્યાં મારો ટેકો દે છે કઈ હું કઈ થી કઈ નથી ને એમાં પેલું રાખ્યું દલાલ બલાલ દલાલું બલાલું નથી કઈ 90,000 કરે ને જવાબદારી મારી એટલે પસામાં દઈ દે ને પાછા 20 તારા ખાઈ દે દેવા પછી અમે ગમે સમજી લઈ પણ તારા પાસે 90 લઈ જઈ જોયું આપડે તો 90 નું કામ આનું નહીં મોબાઈલ હાર અમે માણસ પાસે ગમે નથી સમજે ભી ચાલે નીકળે ગાભણી પર 90 ને અમે વરખ ઈના પાસે નહીં બીજા કોઈ પાસે ધ્યાન હોય ને તો તું મને કહેજે ઈને તા ઈ લાખ ખાલે જો આઈ જવો તો ઓલા પૂંજા પાસે છે હા ઈના પાસે ઈ છે સીધો માણસ પૂંજો હા કઈ દે વ્યાણી ઈ કઈ 3-4 થયા જાણી તો તાજે વ્યાણ હું ઈ કેમ 1,26,000 કરે ઓહો ભી હો ચાલે ભી હરાવ 1 લાખ એટલે નીકળામાં હું હુના ટાઈકા મરી ગયા અરે, એક હિંગળીયું લાખ જો ને ને. માથે કરે તી 1,26,000 કરે
એટલે સવી તાર નથી ખાઈ જવાની માઈ. ઈ પછી અમે ગમે સમજી તારે એક ને સવી ગણ હા તો ન્યાય તારું લાગે. આલે ઉમ રે કાલે કહી દો. તારો બાપ ગળકું બટકાવે આપણે આ. તો હું સોખી વાત કરી ભાઈ પછી કાલ મન દુખ ના હવે જરીક ખરાબ ઓછો ખાઈ જાય. હવે આ ત્રીજી તારું પીસ હારું છે ઈસુ ઈ પાવડર તારું કેટલો હારું જોતો હા ત્રીજી પીસ છે ને તઈ તું કઈ બોલતી નહીં આ અને એનું કઈ ઓળખતી હોય ને તો કહેજે આ ડાકુ કઈ મારતી. શિયાળાદારી કેટલી ઘા પાવડર કેટલો જોઈ જતો મારા પાવડર ની તારે હું પડી મારે ગમે એટલો પાવડર જાય તારા ઘેરથી પાવડર માંગવા હું ભમરાડા અને મારા પાવડર ની વાત ના કરતો કઈ ઝાડુ ફેરવી નાખી તારું પંખો લાગે પંખો અહીંયા ક્યાં મૂકી ગયો તું આ તારી બાઈ તો હે? આનું મોઢું અને બાયડી ની તા તું આમ હટા ગોઈટા બાયડી ની તા વાત જ ના કર આની બાયડી ની તારે બાયડી ની ગામમાં મેં વાત એમ ભમરાડા પટ્ટે પટ્ટે મારી છોકરીને કાપી નાખું કાપી હું નાખી તા મારા જેવી ના ભૂટકી નકા બે પટા વાહે હજોયડા શાંતિ છે, શાંતિ છે, શાંતિ છે. કાં શું થઈ જાય મારું કે મરી સાંભળાના ગયો પટા જતા હા? બાકી જો લોખંડ ન હોત ને તો મરી જાત ઈ તા તારી બાયડી હારી કરે સહન કરી હું તો તારી જેવા બે બુથમાં દમ ને યા ત્યાં લોટાડી નાખું હું હા ભાઈ, તું બિચારી આવો ને તઈ કઈ બેહવા ના આવી જાય. એનું કાં- આઠ પટા માર્યા પણ હું સામે હું તો આ કહું હું ઓમ કે ના હોય તાર માર ફરિયાદ નહીં કરું કાળા ઝાડા વાળા પાવડર કેટલો હતો મને એ વિચાર હવે પાવડર જો તારો તેલ લેવા તાર પાવડર ને જેવું માં ના ગાવ કહેવાય. તો મને વળી એમ થયું કે તું આ ભાઈ હું તું અહીંયા ગરીબ માણસ કે ગહાઈ એ જાય. ગરીબ ક્યાં ગરીબ માણસ કોઈ છે ક્યાં નહીં. હાલી નીકળે ઈ તો કઈ કઈ ભૂકી ના હોય એ ભાઈ, બીજું હવે ખરાબ પકડ. ભૂખી ના હોય. શાંતિ છે, શાંતિ છે અમારે. હા, હું એ નવરી નથી મારે એમાં પડ્યા ભાણા હતા મરી ગયા ની વાતું માંથી સંભળાય નહીં એટલે બસ શાંત બોલે. હવે તું ભીને ભાલા શું કર. કરવું તો ભી? આકરે જ પકડ ને આકરે પકડ. ઓલી એક ને સવીમાં ભી છે હવે એ ઘોડા લગાઈ પી જારે જીરીક વાર. આ પાણી બાળી પી લે જીરીક નિરાંત રાખ. તુલસીને પાંદડું એક મોંમાં મૂકી લે ચાટી રાખ થઈ જાય. ઓલી ભી હું આવું જોઈએ આપણે ક્યાં? અહીંયા આપડા ભલા ખંભાળિયા ધારું ગામ ઓલું છે ઘણે એવું કે ઈ ભી તું હા. આમ હાલે એટલે જમક થતી એની શું કિંમત રાખી? તે હા મારી કે ચમક ચમક આલે ભાઈ ની વાત કરે ભીન ને કે પગમાં ઘૂઘરા બાંધતા ભીન ની હાલી નીકળોતી આ જમક જમક કેમ ભીન હાલે હજી જમક. મરી ગયા ને એક બાયડી માં ઓરતા પૂરા નથી થયા, બીજી બાયડી ને જમક જમક કરે એમ મારા ભી મોવાળો હાલે હાવ જમક પણ મારી વાત સાંભળ તું આ તા માણસના પેટનો નથી આટલું કોક કેતું હોય તો માણસ ફર્યા બાયને નકટી ના પેટનો લાગે મારું બાંધ ને તો આ બાંધ તું કાઢી મૂકી એવું. ગરદનનો ધ્યાનમાં છે મારે હું કાઢી મૂકી પટામાં. ગરકી જા અને તાર હાટું ડોહી ગોટ લેજે ક્યાંકથી જા બે ગરકી જા વિકર બાળો તું હું એ પટામાં કાઢી તું કાઢી મૂક. એટલે હું કાઢી ગરમી મેલું. ચડાવી દીધી હું ગોજા કાઢી આવી. મેલું આ. કાઢી મૂક. નીકળ. માર ફરિયાદ બાયને નીકળ. ઈ તને- બાયને નીકળ. મારા નામ ભાઈ, મારે કઈ નિકાલ ખબર બારો નથી. હવે નકટી નો રાખ, રાખ. બાયને નીકળ. રાખ તારે તો રાખ, તને પોહાતી હોય ને તો રાખ. મને તો નથી આ બહુ કરવું. બાય બાબત મને કઈ નાખે છે. એની બોલી મને છે ને હાવ જેમ બોલે ને એમ મને એમ થાય કે મને તો વાહ હવે તા વયો જા હા, ભૂંડો લાગો હા, ભૂંડો ઉભી ગયા, બોલે ને. કી? હા, એમ થઈ ગયો. પેલી બોલે એ બોલે મારે સહન કરું કે હવે તારે ત્યાં ઓલો સહન ધોકો ક્યાં ગયો મારો કાયમ લઉં છું હવે તારા બેયનું શું કરવું ઈ કે ને? કીના? બોલે ભઈ. આ ભીન ગઈ તારી તેલ લેવા એમ કરતો ભીન ને હું કરવી છે લોકો દૂધાનું હોય તો કઈક આપણે ખાવા થાય ને એમ. હવે તું એક નક્કી કર લે કે અહીંયા બેહાડવા ને કે હું વઈ જાઉં અહીં. ભી છે ને ઊભી મુઠ્ઠી દોવે કે પછી હું આમ અરે વિનય ગયેલા હે તો ખાટલામાં બાંધીને ધોઈ લે તું મરી જાય થી નાખો જા રામભાઈ, ક્યાં તું છે ને બાયનું બહુ કે ને તું તારા તું જવા દે. હું જાવતા તું જવા દે. પણ મને પાછો પણ તું ફોન નીકળ કરજે. લે ભાઈ ફરિયાદી બાઈને તું જવા દે, જવા દે. 5:30 ફોન કરજે અને ના હોય તો તું ધીરે ધીરે હું પાછો તું અત્યારે જવા દે વેચ્યા, હવે ભાઈ. તું મને પકડ કે આ મારો હાથ આનો પર ઉપડી જાહે અને આને કહેજે મારા ફરિયાદ ના કરે ભાઈ ઈ બિચારો હું છે ઈને કોઈ છે નહીં ઈ આકરે નથી પકડતો. બિસાડાનું મોં બાર આખા ગામની બાયુ વિના વખાણ કરે ઓલી ડોહીને પટ્ટે પટ્ટે મારીને વાહનો કાબરો કરી નાખ્યો પ- ભાઈ લીને બાપા હવે ઈ આપણે ભાઈબંધ છે એટલે પછી હું ભાઈબંધને ન મેલું તો હું કરું હવે ઈ જેવો મને છે. કોઈ બાઈ ઉપર હાથ ઉપાડી ઈ જરાય પસંદ નહીં પણ ઈ વાત તારી સાચી છે પણ હવે મરી ગયા ગરમી ચડાવતી હતી કોજારે હાવ નિરાંતે, નિરાંતે. કાંઈ હુમલો આમાં આવી જાય એવું. હુમલો આવી જાય તો મને હુમલો આવી જાય હું મરી જાઉં તું મરી જાય કોઈ. મરી જવાનું વાતું ના કર પછી તને ખબર છે ને, તાર વિના મારે અહીંયા ક્યાં જાવું પછી તને એમ કે ને કે તને રામલો જ નતો તો નતો હાવ કાવા લેવરાવ્યા એની તા કારા ઝાડા વાળા હક નથી દેતો ક્યાંય હવે ધીરે જ પકડ ને ધીરે ધીરપ જ પકડે પરે રેપ જેપ થઈ ગયા લા. તાર બાપ કોક આવતું હોય વેવલી નો ના થપાસો હજી તું પાછો ગાલે વેલી નું બો એ છોકરા વેડી થેઠો ઉતરે તારી માને પૈકી લાગો તારી ની ઉતાર. એ મંજૂરી વાળો જોઈ મને ખબર જ હોય છોકરાને શું છે એને એમ કે હું કરાપો કરે અને આપણે આપણી રીતે વાતચીત કરતા હોય ઘણા કરતી કરતી બેસી પછી મને હવે ખબર પડી કે રામલો જ નતો તો તને ભાડા ક્યાં તેલ લેવા આવે હું કહું ઓય માં થાકી ગઈ ભાઈ રોટલા બોટલા ખાઈ લે ભૂખ લાગી વાળા હાલ ને ઘણું તું કેતો હોય તો અઘરી ઉફાવી દોડા જે ખાડા કરીને ઘી નાખજે મારી પર હા ઘી ના
પણ ભૂકી લઈ આવજે તું સાની ભૂકી નથી કોક આવી તેવા ભૂંડા લાગી ભૂકી કે આવી જાય નિરાયથી ભૂકી આવી જાય અને ખાંડે આવી જાય